હેલો ગુડ મોર્નિંગ દોસ્તો. આજે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં મારો મિત્ર નીરજ જાનો મને મેસેજ આવ્યો કે 2 દિવસથી મારો વ્લોગ જોઈ છે અને હીરે મને રિકમેન્ડ કરે છે કે આપણે વ્લોગ ગુજરાતી કાં તો હિન્દીમાં ટ્રાય કરીએ તો હજુ સારું રહેશે. તો એમના રિકમેન્ડેશન પર આજનો વ્લોગ આપણે ગુજરાતીમાં બનાવવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં સાવર લેવા પછી ફ્રેશઅપ થઈને રેડી થઈ ગયા છે. પછી આજના કપડાં પણ ડિસાઈડ થઈ ગયા છે કે શું કરવું છે. પછી એઝ યુઝ્યુઅલી મારું જે ફેવરેટ પરફ્યુમ છે જે મેં દુબઈથી લીધું છે, એવરી ડે હું છાંટું છું. બહુ સારી ફ્રેગ્રન્સ આવે છે. પછી બરાબર આપણો નાસ્તો પણ રેડી હતો, છોલે પરાઠા એન્ડ ચાય. પછી દેન મારો ડ્રાઈવર નીચે મારો વેટ કરતો જ હતો. ફર્સ્ટ લેટ્સ સે ગુડ મોર્નિંગ અને આજનો દિવસ ચાલુ કરીએ. અમારે થોડો ગ્રોસરીમાંથી હાઉસ હોલ્ડ માટે થોડો સામાન લેવાનો હતો. એ બધો લેવા પછી રસ્તામાં નીકળી ગયા. રસ્તામાં એક નાનો મસ્ત એક્સિડન્ટ પણ જોવા મળ્યું કે કન્ટેનરનું ટાયર જ ફાટી ગયું હતું. એ સાઈડમાં લઈ રહ્યો હતો. એ પછી અમે અમારા ઘરે પહોંચી ગયા. ઓલમોસ્ટ હવે બધું કામ રેડી છે. આઈ થિંક વી આર ગોઈંગ ટુ શિફ્ટ ટુમોરો. એન્ડ ઘરમાં થોડું ફર્નિચરનું જે કામ હતું એ પણ આજે ઓલમોસ્ટ બધું પતી ગયું છે. જે ગ્રોસરીનો સામાન લાવ્યા હતા એ બધો આપણે મેડને આપી દીધો. તો પછી એને સરસ મજાનું રીંગણ બટાકાનું શાક બનાવ્યું અને સાથે પાપડ પણ સર્વ કર્યું. પછી અમારે થોડું માર્કેટનું કામ હતું, ડિસ્ટ્રીબ્યુશન મળવાના હતા, બધાને મળીને બધું કામ પતાવ્યું. પછી આપણે ગેસ્ટ હાઉસ માટે પાછા રવાના થઈ ગયા. રસ્તામાં એઝ યુઝ્યુઅલ થોડી ટ્રાફિક જોવા મળી પણ ફાઇનલી ગેસ્ટ હાઉસે પહોંચી ગયા. દેન ફાઇનલી ઇન અવર રૂમ થોડીક વાર રેસ્ટ કર્યા પછી રાતના ડિનર માટે બહાર ગયા. સ્ટાર્ટરમાં મસાલા પાપડ, દેન ફોર મેન કોર્સ મંચુરિયન, નૂડલ્સ, દેન ફ્રાય રાઈસ ઓર્ડર કર્યું. આફ્ટર ફિનિશિંગ ડિનર એક નાની મસ્ત મિટિંગ હતી, એ બી ક્લાયન્ટ જોડે બધું પતાવીને બધું ફિક્સઅપ થઈને આજનો ડે અહીંયા જ ફિનિશ થાય છે. ગુડ નાઇટ, સી યુ.